સીતારામ બધા મિત્રોને અત્યારે અમારે નીકળવાનું છે ભાઈ મૂળ દ્વારકાથી રાજપરા ખોડિયાર નીકળી ગયા અને આવી ગયા સીધા ભગીરથ હોટલમાં ઉના ચા પાણી પીવા જ પડે અહીંયા ભગીરથ હોટલમાં તો આપણી ગાડી રોકવી જ પડે કેમ કે અહીંની ચા પફ નાસ્તો બધી વસ્તુ એક નંબર હોય છે પાર્કિંગમાંથી નીકળી ગયા અને આપણે હવે ભાવનગર હાઈવે પકડીને સીધા પૂગી ગયા રાજપરા ખોડિયાર ને સુઈ ગયા હતા ભાઈ આખી રાતનો ઉજાગરો એટલે ઉઠી ગયા ઉઠીને પહેલા તો ચા પાણી નાસ્તો કરી અને પછી હવે ફ્રેશ થાય ફ્રેશ થઈને પછી નીકળી ગયા છે સીધા આપણે બગદાણા જવા માટે તો બગદાણા જવા માટે રસ્તામાં તડકો પણ બહુ હતો એટલે શેરડીનો રસ પીવા રોકાઈ ગયા છે 3-4 માવાઈ લઈ લીધા છે અને શિસુડાનો રસ પી અને પછી પાર્કિંગમાંથી ગાડી રાખી દીધી છે પિયુષભાઈ છે આ હું પોતે છે અને આપણે નીકળી ગયા છે પાર્કિંગમાંથી ગાડી લઈને બગદાણા જવા માટે ઓલમોસ્ટ હવે બગદાણા આવી ગયું છે અને આ સામે દેખાય બાપાનું મંદિરે આવી ગયું છે અને આપણે બગદાણા જવાનું છે ગાડી પાર્કિંગમાં રાખી અને પછી મંદિરનો થોડોક વ્યૂ લઈ લીધો અને આ એન્ટ્રી ગેટ છે અને હવે હું ને પિયુષભાઈ નીકળી ગયા છે બાપાના દર્શન કરવા માટે તો ચપ્પલ બપ્પલ ઉતારી અને બાપાના દર્શન કરવા માટે આપણે આવી ગયા છે અને આરતીનો ટાઈમે થઈ ગયો તો આપણે આરતી તો લેવી જ પડે બાપાની તો આરતી લેવા માટે બેઠી ગયા અને પછી બાપાના ચંદનનો ચાંદલો કરી અને આ રાતના બાપાના મંદિરનો નજારો છે અને અહીંથી હવે આપણે સીધું જવાનું છે ભોજનાલયમાં તો ભોજનાલયમાં બાપાની પ્રસાદી લઈ અહીં આપણો બ્લોગ પૂરો થાય છે જો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો થોડીક મદદ કરજો।